હા તો ગાઈસ આ હોટલ તો તમને નહીં લાગે પણ આ છે હોટલ અને અહીંયા છે પ્રાકૃતિક વાતાવરણ છે. અહીંયા જો કેટલા બધી વૃક્ષ આવેલી છે, તમે ગમે ના જોયો ને ત્યાં વૃક્ષ જ આવ્યું, એકલા વૃક્ષ જ હશે. જો બાજુમાં પણ હોટલ છે એક. देखो गाइस तो मैं अभी जा घर जोवा आ घाघरा बोले છે, આ યશ છે, એક કિસુ છે ના વીઆઈપી ઘર નથી, આ પેલા જમાનાના ઘર છે. અમે 3 જણા છે યાર. तो गैस तो मैं हिसके बेहू हिसका खाता तो ना किसु आको બે ઊભા ઊભા જોઈ હિસકા નથી ખાતા. હેલો મિત્રો, અમે વાડી આવી ગયા છે કારણ કે દાડિયાનું પાણી ઘટી ગયું. આ ઝીરો પાણી છે, તને દેખાડતો રાધિકાબેન લઈને જઈશ કારણ કે આ કિસુ કામમાં એટલે આવી નથી કે આ જોઈ લેજો. આપણે દાડિયાને પાણી દેતા આવીએ પહેલાં કારણ કે ખાવાનું ટાણું થઈ ગયું ને તડકો એટલો છે ને તહેરા થયા જ બધા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? તમે બધા મસ્ત મજાના હશે. તો હું આજે એક જવાનું છું મસ્ત મજાની હોટલ, જ્યાંનું વાતાવરણ મસ્ત મજાનું છે ને ઝાડવા આવે છે, વૃક્ષ આવેલું છે. જે એ હોટલ આવી છે દરિયા કિનારે ઘોઘલામાં આવેલી છે. હું તમને ત્યાં લઈ જાઉં છું. ત્યાં સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને મારી સાથે જવાનો છે યશ ને અકો. તો બેને લઈને જાય છે આપણે હોટલ. તો ગાઈસ અમે નીકળી ગયા છે હોટલમાં જવા માટે. ને જે હોટલનું નામ તમે જાણવું હોય ને તો આખો વ્લોગ જોવો પડશે. ત્યાં સુધીમાં હું તમને રસ્તાનું ટૂર કરાવી દઉં કે કઈ સાઈડથી એમાં જવાનું છે. તો ગાઈસ અમે પૂગી તો ગયા છે પણ જો ગેટમાં તારું છે એટલે ફરીને જવું પડશે. આપણે વિક્રમભાઈનો ફોન આવ્યો તમે પણ આવો. આ હોટલનું નામ હશે હું તમને ના જઈને કે ત્યાં સુધી તમે વ્લોગમાં જોયા રાખો. તો ફાઇનલી ગાઈસ અમે પૂગી ગયા છે ને આ અમારી મેના રાણી છે. તો આ મેના રાણીને મેકી દીધી છે ને આનથી રસ્તો છે ઓલી સાઈડથી, એટલે નાથી અમારે જવાનું છે. તો અમે અંદર જઈએ છીએ હોટલની અંદર. તો ગાઈસ આ હોટલનું નામ છે મેજિકો. અમે એના રેસ્ટોરન્ટમાં આવી ગયા છે કેમ અહીંયા અવાજ ગુંજીએ ખાલી રહ્યું ને બધું, આ બધું સાફ સફાઈ ને બધું મસ્ત કરવાનું છે અહીંયા. એટલે અમે તો હું તો સાફ સફાઈ મસ્ત કરી નાખી છે. જો રેસ્ટોરન્ટ છે, બહુ મોટું બધી રેસ્ટોરન્ટ છે, સેટથી શાન સુધી. જો આ બે વાતો કરે છે. અહીંયા અમે કામ કરેલું પણ છે મેં અહીંયા. અત્યારે અમે આવી છે ગ્રાઉન્ડમાં ને અહીંયા જો આ મસ્ત ને આનથી છે ક્યાં સુધી ઝબુક્યા મારે છે. એ સાઈન જે છે ને બહુ મસ્ત ના ઝબુક્યા થાય છે કેમ કે આ ઝાડવા રહ્યા ને લીલા કલરની બત્તી થાય છે ને એટલે મસ્ત મજા છે. જો આયા જમતા હું ને મારા દોસ્તાર ગોધરો અત્યારે તે સુરત છે, બાકી એમ બેન આરામથી જમતા. અમે આ હોટલમાં કામ કરેલું છે ને એનું કે છે, મારો દોસ્તાર છે ને વિપુલ એનું કે છે. તો ગાઈસ આ હોટલ તો તમને નહીં લાગે પણ આ છે હોટલ અને અહીંયા છે પ્રાકૃતિક વાતાવરણ છે. અહીંયા જો કેટલા બધી વૃક્ષ આવેલી છે, તમે ગમે ના જોયો ને ત્યાં વૃક્ષ જ આવ્યું, એકલા વૃક્ષ જ હશે. જો બાજુમાં પણ હોટલ છે એક. જો આના જેવી હોટલ બીજે કાંઈ તમને જોવા નહીં મળે. ચેલેન્જ ફેંકીને હું તમને કહી દઉં છું. ને પેલા જમાનામાં કેવા ઘર હોય એવું પણ ઘર અહીંયા છે, એવા જ રૂમ છે અહીંયા. એવા રૂમ ઘર નહીં, હવે રૂમ જ છે અહીંયા. પેલા જમાનામાં જે હોય ને આકડિયાવાળા ને તાળાવાળા ને એ જ છે અહીંયા. અહીંયા છે પહેલાંનું ઓલ્ડ રાખ્યું, ઓલ્ડ એટલે બહુ કેટલા વાળા પહેલાં જૂની હોટલ છે. આ છે ગ્રાઉન્ડ દરિયાની સામે આવેલું છે. જ્યારે રાતના બધા ડિનર કરે છે ને ત્યાં અહીંયા લાઇટનું મસ્તનું થાય છે. આનાથી મસ્ત મજાનું વાતાવરણ આવે છે, એન્જોય કરવાનું. આ જો દરિયા કિનારો સામે છે ને હોટલ તેમની સામે છે. એવું વાતાવરણ જોવા માટે તો દિવસ તમારે આવવું પડશે ને. આ જો દરિયો કિનારો અહીંયા આવેલો છે ને હોટલ ફિક્સ એની સામે છે, ફક્ત એની સામે જ છે. ઓલું હિસ્કો બિસ્કો મસ્ત છે ને ઇન્દોરા જેવું ને છે. જો આનથી છે ક્યાં સુધીના હોટલ છે. અહીંયા છે લાઇટ પર છે. અહીંયા તમે ડિનર ટેબલ છે ને અહીંયા રાખીને રાતના તમે કરો ને જમો ડિનર કરો ને એવું મસ્ત ફીલિંગ આવે કે તમે જવા દો, તાકાતથી આવે છે. આ જો ગેટમાં આવ્યો છે, આનાથી દરિયા પણ તમે જાહી કહો છો ડાયરેક્ટ. આપણે મેના રાણીને મેકી દીધી છે ઓલે પડે જોઈ તમને દેખાઈશ ને મેના રાણી છે. દરિયાની સામે આવેલી છે મેજિકો હોટલ. આ હોટલનું નામ મેજિકો મેં તમને કહી દીધું જ છે. देखो गाइस तो मैं अभी जा घर जोवा आ घाघरा बोले છે, આ યશ છે, એક કિસુ છે ના વીઆઈપી ઘર નથી, આ પેલા જમાનાના ઘર છે. અમે 3 જણા છે યાર. હેલો ગैस તો मैं हिसके बेहू हिसका खाता તો ના કિસુ આકો બે ઊભા ઊભા જોઈ હિસકા નથી ખાતા. ના કાગડાનો બહુ અવાજ આવે. જો ના રૂમ હું હેલા ખાવ છું એટલે કેમેરો હલે છે. હેલા ખાસ ને કેમેરો હલે છે, બહુ કેમેરો હલે છે વધારે. આ ઓલા બે વ્લોગ ઉતારો છો ને મેં જ કીધું કે તમે વ્લોગ ઉતારો. એ જો બે આયા હેલા ખાય છે એને એ બે ને ના ઝૂલા ખાવા દે છે ને હું આયા જો આયા ઓલ્ડ ઓલા જાઉં હિસકા એ. અમારી ભાષામાં તો હિસકો કહેવાય, તમારી ભાષામાં શું કહે તો થોડુંક જણાવી દેજો. ત્યાં કાગડાનો એટલો અવાજ આવે છે કે મારો અવાજ તમને ઓછો ઓછો આવતો હોય. જો આ મેં તમને કીધું ને પહેલાનો રૂમ આવેલો છે જો
તાળાવાળો રૂમ. આ જો તાળાવાળો રૂમ આવેલો છે. આથી બધું બત્તી બત્તી બધું ચાલુ થઈ છે. આની અંદર એક રૂમ છે, મસ્ત મજાનો રૂમ છે, એક નંબર છે. આ ઓઈડી જેવું ને જો તમને લાગે ને કે હોટલ છે એવું તમને ઓછું લાગે. આ સીડી જો કેટલી મોટી છે, આનથી માંડીને છે ક્યાં સુધી મોટી બધી સીડી છે. આ કાગડાનો અવાજ તો જોવો આવે. હવે અમે આવ્યા ને એટલે અવાજ કરે. ઓલી સાઈડ અમે આટો મારવા જઈએ છીએ. જો ગાઈસ અમે આ સાઈડ આવી ગયા છે કેમ કે ના કાગડાનો અવાજ આવતો હતો ને એટલે આ સાઈડ આવી ગયા છે. આ બધીમાં રૂમ છે. કેટલા રૂમ છે ટોટલ? કેટલા રૂમ છે? 15 છે, 115 છે, ટોટલ 15 રૂમ છે. ટોટલ 15 રૂમ આવેલા છે. આનથી દરિયા જવાનો રસ્તો છે. આનથી તે દરિયો છે ને સામો આવેલો છે. થોડું બંધ થયું એટલે હું અહીંયા હિંચકા ખાવા બેઠો. આ બે જો બેઠા બેઠા અહીંયા જોઈ છે મને. હું અહીંયા મસ્ત મજાનો હિંચકો ખાઉં છું. તમારે પણ ખાવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જલ્દીમાં સબસ્ક્રાઈબ કરો. તમે સબસ્ક્રાઈબ નથી કરતા, વિડીયો તો જોઉં છો પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા. તો પેલા લાલ બટન આપેલું છે ને, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકન કો પ્રેસ કરો અને તમારા મિત્રોને શેર કરો. હેલો મિત્રો, અમે વાડી આવી ગયા છે કારણ કે દાળિયાનું પાણી ઘટી ગયું. આ ઝેરો પાણી છે તને દેખાડતો. રાધિકાબેન લઈને જઈશ કારણ કે આજ કીશું કામમાં એટલે આવી નથી ગયો. આ જોઈ લેજો. આપણે દાળિયાને પાણી દેતા આવીએ પહેલાં કારણ કે ખાવાનું ટાણું થઈ ગયું ને તડકો એટલો છે ને તહેરા થયા જ બધા. આ શું હોય? આ કાતરા છે. ખાધા હોય તો કોમેન્ટમાં લખી રાખજો. આ જોજો ભાઈ, આપણી બાગ છે. હેલો મિત્રો, આપણે કાં જવાનું છે ખબર નથી. આમ કે આમ જવાનું છે તો આપણે આવી ગઈ છે બાગ. આમાં દાડી આવશે. તો હેલો મિત્રો, હવે આપણે જઈએ. આ દર છે, આપણે જઈએ છીએ મિત્રો. તમને દેખાડીએ આગળ. નારેલી છે આપણી, નાની એવી બાગ છે એટલે ત્યાં તો નારેલું આવ્યા નથી. હા ભલે મિત્રો, આપણે પાણી દઈને જઈએ છીએ. ગાડી પાસે આગળ ગાડી વરીએ પણ નહીં. એક તો મૂકીને તો આવ્યા છે મોટા ઉપાડે પણ વરીએ નહીં તો આગળ. મિત્રો આપણે આવી ગયા છે ગાડી પાસે. આગળ ગાડી વળવાની નથી. આ જોરી કિશુભાઈની મેના રાણી આગળ મિત્રો વારીએ. મિત્રો જય શ્રી રામમાં ઉખરી ગયું છે કારણ કે ગુંદરું પૂરું થઈ ગયું છે. આપણે ઘેર જઈને ચોંટાડી દઈએ મિત્રો. તો જો મિત્રો, આ નાનો એવો કાતરો મળી ગયો છે. આપણે ખાઈ જઈએ હવે. આ આપણે વાંચે છે ત્યાં આવી ગયા છે 3 ને મારે કેફે જવાનો ટાઈમ થઈ ગયો છે આજે કેમ કે વહેલું જવાનું છે ને. આ જાઉં છીનું અહીંયા કેમ હૂતો છે બવાની છે બધા આગળ હૂતો હતો. તો આ છે આપણે મેના રાણી નીકળીએ લઈને દીવ.